નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં પરેશ પટેલની જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી થતા ઉજવણી। અંકલેશ્વરના ભડકોદરા ગામના પરેશ પટેલની જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી થતા શિવસેના ગ્રુપ દ્વારા તેઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાતમાં અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના પરેશ પટેલને જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। પરેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। પરેશ પટેલના નામની જાહેરાત થતાં તેમના સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। શિવ એકતા ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીજેના તાલે કાર્યકરો અને સમર્થકો નાચ્યા હતા તેમજ આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ઉજવણી દરમિયાન પરેશ પટેલનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક કાર્યકરો અને સમર્થકોએ તેમને અભિનંદન પાઠવી તેમના નવા હોદ્દા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ઉભા રહેજો। એટલે સૌ પહેલાં તો સૌને ખૂબ ખૂબ અભિનંદન। આજનો કાર્યક્રમ આપણે રાખવામાં આવેલો છે ભારતીય જનતા પાર્ટી સંગઠનની નવી આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સાહેબ, અમારા પ્રદેશના સંગઠન સહ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ તેમજ અમારા જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, અમારા સાંસદ મનસુખભાઈ, અમારા અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ તેમજ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજીની આ બધા ધારાસભ્યોનો આજે ખૂબ ખૂબ આભાર।
આજે આ પ્રસંગે જે મને ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લામાં મહામંત્રીની જવાબદારી મળી છે તે બદલ હું સૌનો આભાર માનું છું અને આ જવાબદારી જે મારી પર વિશ્વાસ રાખીને પ્રદેશે જે મારી નિયુક્તિ કરી છે એ વિશ્વાસ ખૂબ આગળ ને આગળ વધારીશ અને પાર્ટીનો વ્યાપ આગળ વધારીશ અને દરેક કાર્યકર્તાને સાથે લઈને આગળ વધીશું. મારા વડીલો જૂના કાર્યકર્તા હોય, મારા હમણાં હાલના મારા સાથી મિત્રો હોય, મારા યુવા મોરચાના મિત્રો હોય, મહિલા મોરચાની બહેનો હોય, SC ST મોરચાના ભાઈઓ બહેનો હોય, બધાને સાથે કદમ તો કદમ મિલાવી અને તન મન ધનથી પાર્ટીની સેવા કરીશ. અને આ પ્રસંગે વધુ ના કહેતા આ આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાની પણ અમે વિશેષ કાળજી લઈશું અને દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એ માટે અમે કટિબદ્ધ રહીશું. એટલું જ કહી મારી વાત વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.